નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 8 નું સામાજિક વિજ્ઞાન વિષયનો આપણે ચેપ્ટર નંબર 13 માનવ સંસાધન. તો આપણી આઈડિયલની અંદર ચેપ્ટર નંબર 13 નું આપણે અહીંયા સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો તેની પહેલા તમારે એક સરસ મજાની કોમેન્ટ અને એક લાઈક આપવાની છે. તેમજ જો તમે સબસ્ક્રાઇબ ચેનલ કરવાની જે બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને વિડીયો લેક્ચર પણ મળતા રહે અને આ લિંકને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દો સાથે સાથે. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 13 માનવ સંસાધન. એમાં પ્રશ્ન નંબર 1 વિકલ્પો આપણે લખવાના છે. એમાં પહેલું, ખાલી જગ્યા જ રાષ્ટ્રનો સૌથી મોટો સંસાધન ગણાય છે, તો આવશે વસ્તી. વસ્તી વિતરણ શબ્દનો અર્થ શું છે? તો કે કોઈ આપેલા ક્ષેત્રના લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. એના પછી 1999 વિશ્વની વસ્તી કેટલી હતી? 6 અબજ જેટલી હતી. વિશ્વની કુલ વસ્તીના કેટલા ટકા લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે? તો 3/4. એટલે 4 માંથી 3 ભાગ એમ. વર્ષ 2011 પ્રમાણે ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે? તો 382. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા પ્રદેશમાં છે? તો દક્ષિણ મધ્ય એશિયામાં. વર્ષ 2011 પ્રમાણે ભારતનું સરેરાશ સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? તો કે 943. વર્ષ 2011 પ્રમાણે ભારતનો સરેરાશ સાક્ષરતા દર કેટલો છે? તો કે 74.04%. ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે? તો આવશે અરુણાચલ પ્રદેશ. એ 3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે? જન્મ, મૃત્યુ અને સ્થાનાંતર. ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળે છે? તો ગંગા નદીના મેદાની પ્રદેશમાં. ખૂબ જ ગરમ તથા ખૂબ જ ઠંડા વિસ્તારોની આબોહવા કેવી હોય છે? વિષમ આબોહવા કહેવાય. 13મું, નીચેનામાંથી કયું પરિબળ વસ્તી ગીચતા ઉપર અસર કરતું નથી? તો આવશે જાતિ. વસ્તી વિતરણ ઉપર નીચેનામાંથી કયું સામાજિક પરિબળ અસર કરતું નથી? તો આવશે સ્ત્રી પુરુષનું પ્રમાણ. ઉત્તર પ્રદેશની વસ્તી કેટલી છે? તો 19.98 કરોડ. રાજસ્થાનમાં ભારતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે? 5.66%. ઉત્તર પ્રદેશ ભારતમાં કુલ ક્ષેત્રફળનું કેટલા ટકા? તો કે ભાઈ 7.26%. અને ભારતની વસ્તીનું 16.51% વસ્તી ધરાવે છે. બિહારનું ક્ષેત્રફળ દેશના ક્ષેત્રફળના કેટલા ટકા છે અને એમાં કેટલા ટકા વસવાટ છે? તો એમાં 2.6% એ લોકો ક્ષેત્રફળ ધરાવે છે અને એનામાં વસ્તી કેટલી છે? તો કે 8.60%. એના પછી વસ્તીની દ્રષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંક રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ. ભારતની કુલ વસ્તીનો કેટલો ભાગ કૃષિ ઉપર આધારિત છે? તો આવશે 2/3. એના પછી વિકસિત દેશોમાં કુલ શ્રમના કેટલા લોકો ઉદ્યોગમાં જોડાયેલા છે? તો આવશે 1/4. ભારતમાં દ્વિતીય અને તૃતીય વ્યવસ્થામાં જોડાયેલા લોકોનું પ્રમાણ 13% તથા 20% છે. ભારતમાં હાલમાં ખાલી ટકા યુવા વસ્તી છે? તો આવશે 19.4%. ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વર્ષ 1901માં 972 હતું, જ્યારે વર્ષ 2011માં 943. પોંડુચેરીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? તો કે 1037. અમારા ગામમાં 7 થી વધુ ઉંમરની વસ્તુ 700 છે, જેમાંથી 630 વ્યક્તિ સાક્ષરતા છે. તો અમારા ગામમાં સાક્ષરતા દર કેટલો થાય? તો આવશે 90%. ઈસવીસન 2011માં ભારતનો સાક્ષરતા દર કેટલો છે? 74.04%. આપણા દેશમાં મહિલા સાક્ષરતા પ્રમાણ કેટલું છે? તો આવશે 65.4%. મિઝોરમનો સાક્ષરતા દર કેટલો છે? તો કે 91.6%. ખાલી જગ્યાની વાત કરીએ તો પેલો, પ્રકૃતિની ભેટ માનવ સંસાધનનું પરિવર્તન કરે છે. અહીંયા તમને બધી જ ખાલી જગ્યાના સોલ્યુશન તમને જવાબ સાથે આપેલી છે, તો તમારે આમાંથી નોટ ડાઉન કરવાના રહેશે. જવાબ જોઈને તમારે આઈડિયલ પોથીની અંદર તમારે લખી દેવાના રહેશે. ખાલી જગ્યાની સાથે સાથે તમારે ખરા ખોટા પણ તમારે નોટ ડાઉન કરવાના રહેશે. એના પછી આપણે જોઈએ તો 1-2 વાક્યમાં ઉત્તર છે. એમાં પેલું છે, માનવ સંસાધન તેની કઈ કઈ લાક્ષણિકતાથી એકબીજાથી અલગ પડે છે? તો એમાં આવશે શૈક્ષણિક સ્તર, ઉંમર, લિંગ જેવી લાક્ષણિકતાઓથી એકબીજાથી અલગ પડે છે. વળી તેની સંખ્યા અને લક્ષણ પણ બદલાય છે. વસ્તી વિભાજન એટલે શું? પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાય છે તેની વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન કહે છે. વિશ્વના કયા વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે? દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર પૂર્વ અમેરિકામાં.
કયા વિસ્તારોમાં ખૂબ જ ઓછી વસ્તી વસવાટ કરે છે? તો ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય ક્ષેત્રો, રણ વિસ્તારો, પર્વતો અને વિષુવવૃત્તીય જંગલોમાં. વસ્તી ગીચતાનો અર્થ શું છે? કે પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રફળમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તીની ગીચતા કહેવામાં આવે છે. એનું સૂત્ર લખવું હોય તો આપણે લખીએ અંશની અંદર જે તે વિસ્તારની કુલ વસ્તી છેદમાં લખશું જે તે વિસ્તારનું કુલ ક્ષેત્રફળ. એના પછી સૌથી વધુ વસ્તી વિસ્તાર ધરાવતા દુનિયામાં 3 ભાગ જણાવો. તો દક્ષિણ મધ્યમ એશિયા, પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા. ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કયા રાજ્યમાં સૌથી વધુ છે? તો કે કેરળ, 1084. ભારતમાં સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યમાં છે? તો તે પણ કેરળ, 93.51%. વસ્તી વિતરણને અસર કરનાર મુખ્ય પરિબળો કયા છે? તો કે ભૌગોલિક અને બીજું આવશે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો. વસ્તીને કયા સાંસ્કૃતિક પરિબળોને આકર્ષે છે? તો કે પરિવાર, ધર્મ, સાંસ્કૃતિક મહત્વ, આ બધા સ્થાનો. સાંસ્કૃતિક પરિબળના કારણે વધુ વસ્તી ગીચતા ધરાવતા શહેરો જણાવો. તો વારાણસી, જેરુસલેમ, વેટિકન સિટી, આ બધા છે. એના પછી ભારતમાં કયા 5 રાજ્યોમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન. ભારતમાં કૃષિ પ્રવૃત્તિઓમાં શેનો સમાવેશ થાય છે? કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પશુપાલન, મત્સ્ય પ્રવૃત્તિ, જંગલ પ્રવૃત્તિ, આ બધાનો સમાવેશ થાય. જાતિ પ્રમાણની સંકલ્પના શું છે? તો કે પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. એનું આપણે સૂત્ર લખવું હોય તો મહિલાની વસ્તી છેદમાં પુરુષની વસ્તી ગુણ્યા શું કરવાના? 1000. ભારતમાં ઔદ્યોગિક વિકાસ માટે શું અવરોધક છે? કે મૂડી અને આધુનિક ટેકનોલોજીની અછત એ ઔદ્યોગિક વિકાસ માટે અવરોધક છે. આપણા કુલ શ્રમના 1/4 લોકો કઈ પ્રવૃત્તિમાં જોડાયેલા છે? તો તૃતીય સામાજિક સુવિધાઓ જેવી કે સ્વાસ્થ્ય છે, શિક્ષણ છે, પરિવહન, સંચાર, બેંક, વીમા, મનોરંજન, કલા, આ બધા ક્ષેત્રો. એના પછી કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો કેરળ અને પોંડિચેરીમાં. સાક્ષરતા કોને કહેવાય? સાક્ષરતા તો 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી કે લખીને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવાય. અને તેવા ગુણ કે કૌશલ્યને સાક્ષરતા કહેવાય. એનો દર શોધવાનું સૂત્ર છે 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી છેદમાં 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા શું આવશે? 100. ભારતમાં પ્રથમ 3 ક્રમે આવતા સાક્ષર એની કેન્દ્ર શાસિત વિસ્તારો કયા છે? તો કે કેરળ, લક્ષદ્વીપ, મિઝોરમ. ભારતના પ્રથમ 3 ક્રમે આવતા સાક્ષર રાજ્યો એની કેન્દ્ર શાસિત વિસ્તારો છે. સાક્ષરતામાં બીજા ક્રમે કયું રાજ્ય આવે છે? જેનો દર કેટલો છે? તો એમાં આવશે લક્ષદ્વીપ અને એનો દર છે 92.3%. ગુજરાત રાજ્ય સાક્ષરતા દર કેટલો છે? તો એનો સાક્ષરતા દર છે 79.31%. ભારતમાં સૌથી ઓછા સાક્ષરતા દર ધરાવતું રાજ્ય એવું કયું છે? તેમાં આવશે બિહાર. ચલો, કયા રાજ્યમાં વસ્તી વૃદ્ધિના પ્રમાણમાં સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે? તો કે અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ, આ બધાની અંદર. ચલો આગળ વધીએ હવે આપણે. તો પેલું પેજ બરોબર કોઈ વિદ્યાર્થીને ન વચાણું હોય તો આ પેજની અંદર જે પ્રશ્નના ઉત્તર આપેલા છે તેનામાં પણ તમે જોઈને લખી શકો છો. ચલો નેક્સ્ટ હવે આપણે વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છીએ. તો તે મેળવવા માટે તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને ઝડપથી નવા વિડીયો મળતા રહે. તેમજ આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. થેન્ક યુ. જય ભારત.